નમસ્કાર મિત્રો મિત્રો યોગોની સિરીઝમાં આજે આપણે ધ્રુવ યોગની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્રુવ યોગ છે એ જ્યોતિષ શાસ્ત્રમાં મુહૂર્તમાં ખાસ કરીને લેવામાં આવે છે. કયા મુહૂર્તમાં લેવામાં આવે છે એની ચર્ચા કરશું. સાથે ધ્રુવ યોગની અંદર જેનો જન્મ થયો હોય આવા જાતકો એમના જીવનમાં શું પ્રાપ્તિ કરી શકે છે, એમનું જીવન કેવું હોય છે એ વિશેષ ચર્ચા કરશું. સાથે ધ્રુવ યોગ હોય તો આપને કયા ઉપાયથી એનું ખૂબ સારા ફળની પ્રાપ્તિ થઈ શકે એ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. 5 અંગોથી જે બને છે એને પંચાંગ કહેવામાં આવે છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. એમાં યોગો છે એનું પ્રાધાન્ય છે એ મુહૂર્તમાં ખાસ કરીને દેવામાં આવ્યું છે અને આપણા ધર્મશાસ્ત્રોમાં એનો વિશેષ તરીકે જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ માહિતી મળે છે. જેમ કે મુહૂર્ત ચિંતામણીમાં વિશેષ માહિતી મળે છે, મુહૂર્ત માર્કંડમાં વિશેષ માહિતી મળે છે, ધર્મસિંધુમાં એની ખૂબ સારી વિશેષ માહિતી મળે છે, નિર્ણય સિંધુમાં પણ એની વિશેષ માહિતી મળે છે, મુહૂર્ત ગણેશમાં પણ એની વિશેષ જાતક પરિજાતક આવા પુસ્તકોમાં વિશેષ માહિતી જોવા મળે છે. હવે આ ધ્રુવ યોગ છે એ કયા કયા શુભ કાર્યોમાં લેવામાંથી ઉત્તમ ફળ મળે. સૌથી પહેલા વિવાહના મુહૂર્તમાં ધ્રુવ યોગ આવતો હોય તો ઉત્તમ ફળ મળી શકે છે. સગાઈ હોય તો એમાં પણ ધ્રુવ યોગ આવતો હોય તો ઉત્તમ ફળ મળી શકે છે. કોઈ નવા ઘરના વાસ્તુ યજ્ઞ કરવો હોય અને ધ્રુવ યોગ આ યોગ આવતો હોય તો એનું ઉત્તમ ફળ મળી શકે છે. તીર્થયાત્રામાં જવું હોય અને એ યોગ આવતો હોય તો પણ ઉત્તમ ફળ મળી શકે છે. સાથે આપણે નવું કોઈ કાર્ય કરી નવા વેપારની શરૂઆત કરીએ તેમાં પણ જો આ યોગ આવે તો વિશેષ ફળ મળે છે. અથવા 2 વ્હીલર 4 વ્હીલર ગાડી લેવા જવું હોય અને ધ્રુવ યોગ આવતો હોય તો એનું વિશેષ ફળ મળે છે. માંગલિક સારા પ્રસંગોની અંદર જો મુહૂર્તમાં ધ્રુવ યોગ આવતો હોય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હવે આ ધ્રુવ યોગમાં જેનો જન્મ થયો છે એ જાતકો કેવા હોય છે એ વિશેષ ચર્ચા કરીએ. ધ્રુવ યોગમાં જેનો જન્મ થયો હોય આવા જાતકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આવા જાતકો વિવેકી હોય છે. આવા જાતકો વિનમ્ર ભાવના હોય છે. આવા જાતકો તેજસ્વી હોય છે. આવા જાતકો હર હંમેશા વિદ્યાવાન હોય છે. આવા જાતકો ધર્મશાસ્ત્રને માનનારા હોય છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. પોતાના સમાજનું, પોતાના ગામનું, પોતાના શહેરનું એ કંઈક સારી સેવા કરવી એ પોતાના દેશને આગળ લઈ જવામાં દેશભક્તિમાં ખૂબ જ માને છે. સાથે માતા પિતાના સેવાભાવી હોય છે. અને ધ્રુવ યોગમાં જેનો જન્મ થયો છે એમની માતા પણ ખૂબ જ હોશિયાર હોય છે. અને એ દરેક ગુણ છે એ પુત્રમાં જોવા મળે છે. ધ્રુવ યોગમાં જેનો જન્મ થયો છે એકાગ્રત ચિત્ત વાળા હોય છે. કોઈ પણ કાર્ય પોતાના હાથમાં લે એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા નથી. સાથે ભગવાન ઉપર ખૂબ ભક્તિ રાખે છે. પણ એક જોવામાં આવ્યું છે એમનું બાળપણ છે એ ગરીબાઈમાં વ્યતીત થાય છે. અને પોતાના મહેનતથી, આત્મબળથી, શરીરના બળથી એ આગળ આવવામાં માને છે. માન સન્માન સમાજમાં ખૂબ સારો મળે છે. યશની કીર્તિ ખૂબ સારી થાય છે. જો આવા જાતકો રાજનીતિમાં ખૂબ હોશિયાર હોય છે, કૂટનીતિમાં ખૂબ હોશિયાર હોય છે. આવા જાતકો હર હંમેશા કોઈ વેપાર કરો એ વેપારની અંદર એકાગ્રતા મનથી એ વેપાર કરે છે. સાહસ કરવામાં ખૂબ માને છે. આવા જાતકો સારા શિક્ષક બની શકે છે. આવા જાતકો સારા ધર્મગુરુ બની શકે છે. આવા જાતકો સારા વિદ્વાન બની શકે છે. સારા જ્યોતિષાચાર્ય બની શકે છે. સારા કર્મકાંડ આચાર્ય બની શકે છે. ભાગવત આચાર્ય બની શકે છે. આવા જાતકો વેદ ના ખરા સારા જાણકાર જોવા મળે છે. સાથે આયુર્વેદિકના પણ સારા જાણકાર જોવા મળે છે. આવા જાતકો સારી શિક્ષક ક્ષેત્રે ખૂબ સારી પદવી પણ ધરાવે છે. સારા ન્યાયાધીશ બની શકે છે. આવા જાતકો બોલવામાં પણ ખૂબ જ એનામાં ચતુર હોય છે, હોશિયાર હોય છે, પ્રભાવશાળી હોય છે. આવા જાતકો હર હંમેશા પોતાના પરિવારની ખૂબ સારી રીતે જવાબદારી સંભાળે છે. પોતાના પરિવારને ખૂબ પ્રેમ આપે છે.
પોતાના પરિવાર છે એના પ્રત્યે લાગણી પ્રેમ ખૂબ જ હોય છે. આવા જાતકો હર હંમેશા બીજા માટે કંઈક કરી છૂટવું, બીજાની સેવા કરવી, ગરીબોની સેવા કરવી એ પોતાના મનના દ્રઢ વિચારો હોય છે. પોતાના પાસે ધન આવે તો ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરે છે. પોતા પાસે ધન છે અને કોઈ વ્યક્તિ એની પાસે લેવા આવે જે નિર્ધન છે અથવા ગરીબ છે, તો એ મોટા હૃદયવાળા હોવાથી એને ધનનું સારું એવું દાન કરે છે. આવા જાતકો સમાજની સેવામાં ખૂબ તત્પર હોય છે. આવા જાતકો એવું પણ જોવામાં આવ્યું છે કે હર હંમેશા સત્ય સાથે રહેનારા હોય છે. પોતે જે અન્યાય થતો હોય એ જગ્યાએ પોતે રહેતા નથી. એમના ઉત્તમ ગુણ હોય છે. આવા જાતકો ભાગ્યશાળી પણ હોય છે. એમનું ભાગ્યોદય વર્ષ છે એ 45 વર્ષ પછી એનો ભાગ્ય ઉદિત થાય છે. પોતાના જીવનની અંદર નિરાશ થતા નથી, ખૂબ મહેનત કરે છે અને મહેનત કરી, પુરુષાર્થ કરી અને સન્માનથી જીવન જીવે છે. આવા જાતકો છે એ હંમેશા વફાદાર હોય છે, ઈમાનદાર હોય છે અને જેને પ્રેમ કરે એ પ્રેમને, સંબંધને નિભાવે છે. જેમની સાથે સંબંધ જોડે છે એ સંબંધને અંતિમ શ્વાસ સુધી પોતે નિભાવે છે. સાથે આવા જાતકો એવું પણ જોવામાં આવ્યું છે, હર હંમેશા જે કોઈ વહેમ કરે તો એ જે કૂટનીતિ હોય આપણે જોવા મળે છે કે ખોટા રિવાજો હોય સમાજમાં, એનાથી દૂર રહે છે. સમાજમાં ઘણી પ્રકારના એવા અકારણો હોય જેથી દૂર રહેવામાં ખૂબ માને છે. ધર્મશાસ્ત્રનું વાંચન કરવું, ધર્મશાસ્ત્રો પર શ્રદ્ધા રાખવી એમને ખૂબ ગમે છે. મિત્રો, આ તો વાત કરીએ કે આવા જાતકો કેવા હોય છે. હવે આપણે ચર્ચા કરશું કે આવા જાતકોને અશુભ ફળ ક્યારે મળે છે અને આવા જાતકો જે ધ્રુવમાં જન્મ થયો છે, ધ્રુવ યુગમાં જન્મ થયો છે, એને કયા દેવતાની ઉપાસના કરવી જોઈએ. સૌથી પહેલા મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી આવી સુંદર માહિતી તેમને પણ પ્રાપ્ત થઈ શકે છે. 27 જે યોગની આપણે વિશેષ અલગ અલગ ચર્ચા કરી રહ્યા છીએ અને આ યોગની ચર્ચા સંપૂર્ણ થતા એક નક્ષત્રોની આપણે વિશેષ ચર્ચા કરશું. કયા નક્ષત્રમાં કયા વ્યક્તિનો જન્મ થાય તો એ કેવા હોઈ શકે. સાથે 6 ગંડમૂલ નક્ષત્રો છે. જેમ યોગમાં 27 નક્ષત્ર છે એમ 27 યોગ પણ છે. એમાંના 14 યોગ શુભ માનવામાં આવે છે, 5 યોગ છે એ મધ્યમ માનવામાં આવે છે અને 8 યોગ છે જેને કનિષ્ઠ માનવામાં આવે છે, અશુભ માનવામાં આવે છે. મિત્રો, ધ્રુવ યોગ છે એ 12મો યોગ છે જેને ખૂબ શુભ માનવામાં આવે છે. અને જે માધ્યમથી મિત્રો આપ વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો, તો મારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મકુંડલી બતાવી છે, શું પદ્ધતિ છે? તો ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું, મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડળી બનાવી તમારા કયા અશુભ યોગ થાય છે, કયા તમારા શુભ યોગ થાય છે એ વિશેષ માહિતી દેવામાં આવશે. સાથે એના ઉપાયો શાસ્ત્ર પ્રમાણે તમને કહેવામાં આવશે. સરળ ઉપાય આપ કરી શકો એવો ઉપાય પણ તમને કહેવામાં આવશે. મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ કે આવા જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ ક્યારે થાય છે. આ ધ્રુવ યોગના દેવતા છે પરમાત્મા વિષ્ણુ ભગવાન છે અને ધ્રુવ યોગના ગ્રહોમાં જે છે એ ગુરુ ભગવાનનું જે આધિપત્ય જોવામાં આવે છે. હવે જ્યારે ધ્રુવ યોગમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય અને એનો ગુરુ જ્યારે અસ્તનો હોય, મૃત અવસ્થામાં હોય અથવા નીચ રાશિમાં હોય, અશુભ સ્થાનમાં હોય, 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય અથવા રાહુ સાથે હોય અથવા કેતુ સાથે હોય અથવા એક ગુરુ ભગવાન ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય, ત્યારે એમને ધ્રુવ યોગનું અશુભ ફળની પ્રાપ્તિ જોવા મળે છે. પણ આ જ ગુરુ જ્યારે પોતાની સ્વ રાશિમાં હોય, ઉચ્ચ રાશિમાં હોય, જેમ કે કર્ક રાશિમાં હોય, ધન રાશિમાં હોય, મીન રાશિમાં હોય, તો આવા જાતકોને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. હવે 6ઠું, 8મું અને 12મા સ્થાનમાં જ્યારે ગુરુ મહારાજ હોય, પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય અને ગુરુ નિર્બળ હોય, ત્યારે એને શું ઉપાય કરવા જોઈએ?
સૌથી પહેલા પ્રતિ દિવસે એમના માતા પિતાની સેવા કરવી જોઈએ, એમના ગુરુજનોનું માન સન્માન રાખવું જોઈએ, વિવેક રાખવો જોઈએ, વિનમ્ર ભાવ રાખવો જોઈએ, સાથે પ્રતિ દિવસે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ અને તમારી જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી અને ગુરુ રત્ન ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસે આ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો ત્યારે જેટલા પણ આપને તુલસીના પત્રો મળે એ વિષ્ણુ ભગવાનના ચરણમાં અર્પણ કરવા જોઈએ. આપણી શક્તિ હોય તો વિષ્ણુ યાગ અવશ્ય કરાવવું જોઈએ. સાથે આપ દર ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. આ રીતે આપ કરશો તો ગુરુ ભગવાનની વિશેષ કૃપા થશે અને જે અશુભ ફળ મળે છે એમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રો, આવા જ યોગની માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.